તમે જોયું છે મેડમ? કઈ નહીં, પણ હવે મને એવું લાગે છે કે સ્ટાર્ટ કરી જઉં છું. તું કન્ટિન્યુ કરી લે. તમે મને ઓળખ્યો? હું વીર. અરે બચપનમાં આપણે સાથે સ્કૂલમાં ભણતા હતા યાર. આજે આરજે વીર થઈ ગયો છું. ઓળખાણ ના પડી? તારી પડી? ના. અરે સિરિયસલી કહું છું. ઓળખતા નહીં? આપણે બચપનમાં પેલું ડબ્બો એકબીજાને શેર કરતા હતા, યાદ નથી? અરે તમારી ચોકલેટો ખાઈ ખાઈને મેં કાગળિયા તમારા તો બેગમાં નાખ્યા છે. સ્કૂલમાં મમ્મી ચોકલેટ આપતી જ નથી. હું તમને લઈને આપતો તો ભૂલી ગયા તમે? ભૂલી એટલે હું તો ગાડીમાં તમને સ્ટોપ કરતી જઈ છું. અરે વાહ, તો તમને યાદ હોવું જોઈએ કે બચપનમાં પણ હું એવો જ દેખાતો હતો જેવો તમે મને હમણાં જોયો. હા, અત્યારે બહુ જ વધારે સારા ઓ બહુ સારું લાગ્યું સાંભળીને. અહીંયા તમારું ફ્લર્ટ કરવાનું છે કે આપણે આગળ વાત કરવાની એ આવો આવો. છે? હેલો. હેલો, કેમ છો? નમસ્તે. આવો આવો, પધારો પધારો પ્લીઝ. તો ઓળખાણ ના પડી મારી? જો પાછી આવું કરવાનું? બચપનથી ફ્રેન્ડ છીએ આપણે, સ્કૂલમાં સાથે હતા ને. મેં કેમ આમને રાખ્યું છે? સોરી, મેં તમને ના ઓળખ્યા. આવું ના કરો યાર, ઓળખો મને. બચપનમાં કેટલી ધમાલ મસ્તી કરી છે આપણે સાથે. તો એ જ છે જેને હું સ્ટોપ કરી હતી ગાડી. હા, એ જ તો છું. આપણે સ્કૂલમાં ભેગો પંખો વાળી નાખ્યો તો યાદ છે? પંખો વાળી નાખ્યો? તો આખે આખા પંખા વાળી નાખ્યા આપણે સ્કૂલના છેલ્લા દિવસે. ભૂલી ગયા? યાદ નથી. યાર તમે લોકો આવું કરો તો નહીં ચાલે હો. યાદ મારી કરવા પડશે. યાદદાસ્ત બહુ આમ સારી નથી. એઝ ઇન હા, એવું થાય. તમારું નામ શું કીધું તમે? વીર, આરજે વીર. ઓકે. હાય. હવે આરજે વીર થઈ ગયો છું. ઓકે ઓકે. ત્યારે તો સાદો સાધારણ વીર જ હતો. અચ્છા. Okay. આરજે તો ઓળખાણ ના પડી હજી પણ? હવે તો પડી ગઈ. આઈ એમ. આવો 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 આવો. હવે તો પડી ગઈ. આવો obviously. પ્લીઝ 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 વેલકમ. તો ભાઈ જલસા પાણીને લહેર જ્યારે વીર સાથે હોય આખે આખું સુરત શહેર. અત્યારે ઢોલીવુડની દમ પછાડની અંદર હજી એક નવો એપિસોડ આવી ચૂક્યો છે. નવી એક ફિલ્મ આવી રહી છે જેનું નામ જ સરપ્રાઈઝ છે. જેમ તમે અત્યારે શરૂઆતમાં જોયું ને, આ લોકો મને 2 વાર જોઈને સરપ્રાઈઝ થઈ ગયા. વિચારમાં પડી ગયા કે આ વીર કોણ છે, અને આ તો અમે ઓળખતા પણ નથી. પણ આવી જ કંઈક સિચ્યુએશન્સ મૂવીની અંદર આના કરતાં પણ જબરજસ્ત થવાની છે. અત્યારે હવે રિયલ લાઈફમાં પાછા આવી અને રિયાલિટી વાળો એક ઇન્ટરવ્યૂ થશે અને જેવું શોનું નામ છે ઢોલીવુડની ધમ પછાડ. તો ધમાધમ ધમ પછાડ થવાની છે. અને શોનો પહેલો ભાગ ઉખાણો હોય છે. પણ ઉખાણા પહેલાં એક નાનકડું ઇન્ટ્રોડક્શન. આ 2 રૂપ સુંદરીઓ જે મારી બાજુમાં બેઠી છે અને મને એવું સન્માન આપ્યું કે વચ્ચે બેસો. આમણે તો હાથ જોડીને કીધું કે તમે વચ્ચે જ બેસો એમ. સો થેન્ક યુ ફોર દેટ. અને સરપ્રાઈઝ હતી મારી માટે પણ કે વાહ, સરપ્રાઈઝ મૂવીની હિરોઈનો જો મને આટલું સન્માન આપતી હોય તો કેટલું સારું લાગે. પણ એ સન્માન બહુ સારું લાગે છે. હૃદય ભરાઈ ગયું મારું. તો લૂંટી ના લેતા બસ મને આવું કરી કરીને. હો ને? એ અમે જોઈશું. હા. તો લૂંટ મારા લોકોની ચાલુ છે અને એ લૂંટારુઓ જે 2 આવ્યા છે. ઇવન તમે વિચાર કરો, આપણે કોઈ પુરુષને ચોર કહી શકીએ. ચોરનું ચોરની કહે તો મોરની સાઉન્ડ કરે. ચોર મોર સાઉન્ડ નહીં કરતો. એમાં પણ એ લોકો હારા લાગે છે. તો 2 સુંદર ચોરનીઓ આપણી વચ્ચે છે. વન ઇઝ હેલી એન્ડ વન ઇઝ જાનવી. સો વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ટુ સ્ટાર્ટ ધ શો. સૌથી પહેલું એક ઉખાણાથી આપણે શરૂ કરશું. ઉખાણો બહુ સાધારણ અને સિમ્પલ છે. થોડા પછી મેં ઉખાણું word સાંભળ્યું. બચપન સ્કૂલમાં તો obviously હોય અને આપણે વેઈ ચલું કે ઉખાણું પણ બહુ જ વર્ષો પછી ફરીથી આ ઉખાણું. વાહ, ગમ્યું મને. હા. હવે ઉખાણો પણ તમને ગમશે એવી આશા રાખું છું. સો ધ ઉખાણો ઇઝ કે એવું શું છે જે ઉપર જાય છે પણ નીચે નથી આવતું? એવું શું છે જે ઉપર તો જાય છે પણ નીચે નથી આવતું પાછું? તુક્કો મારી શકો છો. ખોટો ખરાબ. આપણો શો આમ પણ કોમેડી બેઝ છે વિથ ગેમ્સ. ઉપર જાય છે. હા નીચે નથી. હા. ટેન્શન. વાહ. ટેન્શન ના મેં વિચાર્યું કે તાપમાન ગુસ્સો આ તે પણ એ બી પાછું નીચે તો. નીચે તો ઉતરે ને પાછું. કેટલું ટેન્શન હશે વિચાર કરો એમના જીવનમાં. ઉપર જાય છે પણ નીચે નથી આવતું. મને બહુ મજા આવી રહી છે ચોરની ઓન ફસાઈને. યાર it has to be very easy. યા ઇટ ઇઝ. અને એવો વર્ડ હશે ને કે આપણે યસ આ મેજિક જેવું છે. જો ત્યારે એમ લાગે વાવ, ને જોઈ લો ત્યારે ખબર પડે કે વેલ વેલ
વાવ, ગુડ વન પણ નહીં. વેલને પણ જો દોરી બાંધીને ઊંધી કરી દેવામાં આવે તો કદાચ પાછી નીચે તો આવી જ જાય. હા, સો ગુડ ટ્રાય બટ યાર. હા આવતું હતું કંઈક. યુટર્ન લઈ લીધો ઓકે, એવું તો શું આવતું હતું મને આવતું નો. સાપ સાપ? ઉપર જાય પાછળ, એટલે એવું કંઈ રેન્ડમ વિચાર્યું એમ. ટ્રી ના. વાહ, ગુડ. પણ એ પણ અગેન એનો પણ એક સમય હોય, પછી તો એ પડી જ જશે. પછી આમ આવે ને નીચે, એટલે મેં એવું તો શું છે કે સીધું સીધું છે? બહુ મજા આવી રહી છે મને. તમે હવે આના પર વિચાર કરો, તમારું માઇન્ડ આમાં થોડું બિઝી રાખો. શોના એન્ડમાં હું પાછો તમને આ સવાલ પૂછીશ, ત્યાર સુધી તમે આરામથી વિચારીને મને આનો જવાબ આપો. મેં આ લોકોને ખરેખર વિચાર તો કરી દીધા છે, જેથી શું મારા પર ચોરી પરથી ધ્યાન હટી જાય એમનું. એવું નહીં થાય. નહીં થાય? ઓકે, સ્માર્ટ છે. વોટ યુ થિંક? હું સમજી શકું છું, પણ હું પણ કંઈ ઓછો સ્માર્ટ નથી. જોઈએ કોણ કોને લૂંટે છે આજે, કે કોણ બચે છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ નેક્સ્ટ સેગમેન્ટ, એન્ડ Okay. ધેટ ઇઝ અ ગેમ 1 minute with Veer. અને મારી માટે બહુ ગર્વની અને ખુશીની વાત છે કે આપણા ઢોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લગભગ કોઈ સેલિબ્રિટી નથી જેમની સાથે આ ગેમ રમવાની હજી સુધી મેં બાકી રાખી હોય. મને ને એમને બંનેને એમાં મજા આવી હોય છે. આજે પણ જોઈએ, હું કોશિશ કરીશ કે તમને ને મને પણ મજા આવે. પહેલું કોણ રમશે એ તમારે મને રૂલ્સ સાંભળ્યા પછી કહેવું પડશે. નિયમ 1 by 1 છે. 1 by 1 છે, એટલે તમે કાંઈક પૂછો હું- ને, હા, you have to હું- answer something else. યસ, હું નિયમ આપી દઉં તમને. 1 minute with Veer ગેમના 4 નિયમ છે. પહેલો, હું જે પ્રશ્ન પૂછીશ એને લાગતો વળગતો જવાબ આપવાનો જ નથી. બીજો, સવાલની સામે સવાલ પૂછવાનો નથી, એટલે તમે જવાબ જ આપી શકો, સવાલ નહીં પૂછી શકો. ત્રીજો, કોઈ પણ જવાબ રિપીટ નથી કરવો. એકવાર આપી દીધો એ આપી દીધો. ઇફ યુ રિપીટ યોર આન્સર અન્ટિલ 1 minute, યુ આર આઉટ. એન્ડ લાસ્ટ રૂલ, ઇટ્સ અ રેપિડ ફાયર ગેમ. વિચારવાનો સમય નથી. સવાલ પછી ક્વિક આન્સર. વધારે પડતું પ્રેશર આપી દીધું છે યાર. આઈ લાઈક પ્રેશર. અને તમારા ફિલ્ડમાં તો મને બિલકુલ લાઈક અંડર પ્રેશર તમે મને કામ કરાવ્યો કે પછી તમે કહો કે ભાઈ તારે અડધો કલાક છે, તારે ખાવાનું બનાવવાનું છે, કે તારે સ્ક્રિપ્ટ યાદ કરવાની છે. અંડર પ્રેશર આઈ જસ્ટ કેનોટ. ઓકે, હું રિલેક્સ કરી દઉં. હા. 16-17 વર્ષથી હું આ ગેમ રમાડું છું હા. ને ગણીને 16-17 જ જીત્યા છે. તો જે નિયમો તો તમે મને એ કહો કે અગર જીતીએ હા, તો શું મળે? શું જોઈએ છે? કઈ છેલ્લે જે બંડલ મૂકશે ને લઈને જતો રહેવાનો. હા. પછી કઈ નહીં પડવાનું. યાર it has to ખરી ચોરણીઓનો લુટેરીઓ છે આ. all fighting for me. યા ડેફિનેટલી. શું જોઈએ છે બોલો? આઈ કેન બેટ એનીથિંગ ઓન ધેટ ગેમ. અત્યારે તો મને કઈ હેલ્ધી સેલેડ ખવડાવી દો. ઓકે, ડીલ ડન. હું કશેથી બી શોધીને આફ્ટર ધીસ શો સેલેડ ખવડાવી દઈશ. અગર જીતો છો તો, પણ નહીં જીતો તો બી આ તો સુરતમાં આવ્યા છો. Yes, what do you want? રિયલ હોવા જોઈએ, that's it. રિયલ છે ને તમારા. Children's Bank of India લખ્યું. ના રિયલ છે. ઇવન તમારી ટીમમાં માણસ પાસે જ લેવાનો છે. તમે લઈ જઈ શકો છો. ચલો ટ્રાય કરીએ તો આ વાત પર. ચલો. ભાઈ આ પહેલી વખત આ ગેમમાં આવું થઈ રહ્યું છે કે કોઈકે સામે શરત લગાવી છે કે ભાઈ શું મળશે એના પછી. તો આ તો કંઈક વધારે એક્સાઇટિંગ કોઈએ નથી કીધું. ના, આવી શરત કોઈ નથી લગાવ્યો. મને તો મળતા પહેલા શું ફાયદો ગુજરાતી થવાનો યાર? શું ફાયદો? પોતાનો ફાયદો ના હોતો. વેરી ગુડ. બટ લેટ્સ સી કે હવે શું થાય છે. પહેલું કોણ રમશે? ઓકે, ચલો. વાહ. તો હું જ્યારે પણ ગેમ રમાડીશ તમને પહેલા સવાલ પૂછીશ. હા. તમારું નામ ભલે મને ખબર છે છતાં હું પૂછીશ, બીકોઝ તમે એલર્ટ થાવ કે યસ ગેમ ઇઝ સ્ટાર્ટિંગ નાઉ. ઓકે, શું નામ છે તમારું? હેલી શાહ. પરફેક્ટ. તો આ ગેમનું નામ છે 1 minute with Veer. વીર સાથે રમી રહ્યા છે હેલી, જેમનો સમય શરૂ થાય છે હવે. સો હેલી, તમારું નામ કોણ રાખ્યું? સુરતનું જમણ, કાશીનું મરણ. મરણ. આ દિવાલ પર બીજું શું લખેલું છે? આ લેપટોપ મને બહુ જ ગમે છે. લઈ જવું છે? પાણી પીવાની તો બહુ જ ઈચ્છા થઈ. પાણી મળ્યું નહીં તમને? લેપટોપ ચાલુ છે યાર, કોઈ બંધ કરી દો ને પ્લીઝ. એ એકચ્યુઅલી ત્યાં કામ ચાલી રહ્યું છે. તમને પ્રોબ્લેમ છે? હે ભગવાન, પ્લીઝ કંઈક ખવડાવી દે. શું ખાવું છે? પીવાની ઈચ્છા થાય છે. પાણી પીવાની ઈચ્છા થાય છે ને? No, but I was answering. You can't do that. Who is the answer already? હું કઈ જવાબ કરી. I was going so well. Yes, really. મને પણ નવાઈ લાગી કે અદ્ભુત રીતે પહેલી વાર રમીને કોઈ આટલું જઈ શકે. આ ખરેખર બહુ અદ્ભુત વાત છે. વાહ, કેવું પડે એમ. મજા આવી ગઈ. તો મારી મારા માથા પર. વાહ. વેરી ગુડ. યુ ડીડ વેલ, સિરિયસલી.
એ તો બે તમે મને ઇન્ટરપ્ટ ના કરી હોત તો સરસ જવાબ આપવાની હતી યાર. જો એ મારું કામ છે. જેમ તમારું કામ ચોરી છે મૂવીમાં એમ મારું કામ અહીંયા આ છે તમને કેટલા સેકન્ડ થયા હતા પણ 25 થી 30. 25 થી 30. કેટલા સેકન્ડ થયો? અડધું સેલેડ ખાવા મળશે. હા તો મળશે. અડધી જીત તો છે. ગ્રેટ. સો રેડી ફોર ધ ગેમ? એ વિચારી રહ્યા છે કે ના પાડવાનો કોઈ ઓપ્શન હોય તો ના કહી દઉં. હા ના ના નથી. શું નામ છે તમારું? જાનવી ચૌહાણ. ઓકે, આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે જાનવી ચૌહાણ, જેમનો સમય શરૂ થાય છે હવે. તમને ઘડિયાળ ગમે? મારી થોડું વ્યવસ્થિત કરે. લઈ જવું છે મારી? મારો એંગલ બરાબર છે ને? સવાલ નતો પૂછવાનો. એંગલ તો બરાબર છે પણ બરાબર છે ને ઇઝ અ ક્વેશ્ચન. અરે મારે તો બંડલ બી ગયા તો પણ છોકરીઓને આવું હોય જ, કોન્શિયસનેસ ને હોવી પણ જોઈએ. બરાબર દેખાઉં છું ને હું સુંદર લાગવી જોઈએ, બીજી દુનિયાને જે થવું હોય તે થાય. બટ ના, ઇટ્સ અમેઝિંગ. મને બહુ મજા આવી તમારી સાથે આ ગેમ રમીને. સિરિયસલી આઈ હોપ તમને પણ આવી હશે. પાછી એક રાઉન્ડ કરી શકીએ છીએ. ચાલો આમ પણ આપણે આજે સ્ટુડિયોની અંદર બેઠા છે, વરસાદ બહાર પડે છે તો એ વાતનો ફાયદો ઉઠાવીએ. વરસાદમાં બહાર જવા ખાલી હું ના કરતી બસ, બાકી બધું તો ચાલે યાર, મને ચાલે. હું ઇઝ ધી આન્સર. વોટ્સએપ પર તો હું ની આખી ચર્ચા ચાલી ગઈ HMMM. I hate it. It's the most annoying thing one can say. Seriously. Kind of. So. બેસ બાંધી હોય ને ઘરમાં એવું લાગે એ લોકોને. Okay, so let's play the round again. મારા વતી ઇંગ્લિશ રમશે. Oh. તો એક try. હા, I એક try. don't mind. હું નેક્સ્ટ ટાઈમ પ્રિપેર થઈ રહીશ પ્રોપર. Yes, so let's try again. ના, હું કહું તમને, તમે બીજી વાર રમશો ને, you will definitely gonna make it more than this. એટલે 2 થી આ વધારે ગેમ તો એવી જ છે. હા, આ ગેમ એવી જ છે. 2 થી 4 સુધી તો પહોંચી જઈશ. Done. સો રેડી? ઇતિહાસમાં પાછું એકવાર પહેલી વાર આ ગેમને બીજી વાર ઈચ્છા થઈ છે તો રમાડવામાં આવી રહી છે અને હજી એક પ્રયાસ આપવામાં આવી રહ્યો છે. જોઈએ છે કે હાફ સેલેડ થી ફૂલ સેલેડ થાય છે કે નહીં. ઓકે, સો pressure પહેલામાં તો pressure નતું લાગ્યું જેટલું મને હવે pressure ફીલ થઈ રહ્યું છે. because now you know the game. સો શું નામ છે? એટલે અત્યારે સાચો જ નામ ખાલી સાચું બોલવાનું, પછી બધું જૂઠું બોલવાનું. યસ, સો આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે એલિશા, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે આ ગેમ આગળ રમ્યા છો? In this office we don't do easily makeys. વાહ, વાત તો સાચી છે. તમે દિવાલ પર લખેલું કંઈક વાંચી સંભળાવો. સુપડીનો રંગ છે ને લાલ નહીં યલો હોવો જોઈએ. કેમ? મને પેટમાં બહુ દુખો થાય છે. શું તકલીફ થાય છે તમને? તમે બેસી જાઓ, ઊભા કેમ છો? સવાલ નતો પૂછવાનો. આ સવાલ થઈ ઊભા ગયો. કેમ છો? અમારે ના ગમી આ game યાર. ના ગમવાનું કારણ ગમ્યું મને. સેકન્ડ ટાઈમ પ્રેશર વધી ગયું એટલે હું પરફોર્મ ના કરી શકી સારું. થાય બટ ધીસ ઇઝ સિરિયસલી અમેઝિંગ ગેમ. યુ કેન પ્રેક્ટિસ એટ હોમ એઝ વેલ. બહુ મજા આવશે. It's actually a very good way to practice યોર માઇન્ડ. presence of Present mind, mind, awareness, yes. તમારું concentration. થેન્ક all યુ of અમને that. જણાવવા માટે કે અમારામાં બહુ જ ઓછું. બહુ જ ઓછું છે. ના, એવું નથી. નહીં, but I હું તમને કહું, તમે હાર્યા છો ને એનું કારણ તમે નહીં, હું છું. આ મારા 17 વર્ષથી અનુભવથી રમાડવા વાળી ગેમ છે. મારું આમાં માસ્ટર છું. I can let you win or I can let you lose. That's in my hand. So don't worry, don't take that આવું blame. થોડુંક બીજી વારમાં થોડુંક સાચવી કરીએ. તો શું તમારું એટલે ઓડિયન્સ સુધી તો ગયા. આ મેં second માં સિરિયસલી કહું, એવી કોશિશ કરી બીજી વારમાં, કોશિશ ઠીક છે, પણ મારી second માં કોશિશ જે ના મને ચાલી બીજી વારમાં. થોડા એવા તમારામાં ટ્રાય કરીએ. ચાલો પાછી. હે ને, થોડા ઈઝી ક્વેશ્ચન્સ. ઓકે, શું નામ છે? ઓ સાચું બોલો છે, જાનવી ચૌહાણ. યસ, આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે જાનવી, જેમનો સમય શરૂ થાય છે હવે. ઈઝી ક્વેશ્ચન્સ ચાલશે ને? અરે હા બસ 4 થી 4 સુધી બી પહોંચી જાવ ને તો બી આઈ એમ હેપી. खत्म बाय बाय ચાલુ टाटा થઈ ગયું તું. હવે વાંચી ઈઝી તો શું કરું? નોટ માય ફોલ્ટ, સોરી. હવે ક્યાં જોતી હતી? તમે જે મૂવીમાં ટ્રેકમાં ફસાવો છો ને લોકોને, ધીસ ઇઝ સેમ ટ્રેક. હજી No, true. યા, આ વધારે સરપ્રાઈઝ. અમારી મૂવીમાં તો આટલું જ કાફી હતું પણ અહીંયા No, but Oh. nice. Something that I'll take it અને હું રમીશ. છોડશો નહીં તમે. બધા હવે friends હું સાથે. મારા ફ્રી વાહ. ટાઈમમાં બધાને કહી છે આવ ને આ રમવાનું અને મેક શ્યોર કે હું અહીંયા બાફા ના મારતી હોઉં answer ના આપું. Oh my
god, oh my god. નેક્સ્ટ ટાઈમ માટે હું પ્રિપેર કરી Yes. થેન્ક યુ ફોર ધીસ Thank you, ગેમ thank you. ઝીરો પ્રેઝન્સ ઓફ No, it is not like that actually. તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધારે સારું છે એટલે તમે સવાલનો સાચો જવાબ આપો છો. અહીંયા તમારા ખોટા જવાબ આપવાની મુશ્કેલી એટલે છે કે આદત ના હોય ને. થયું ને હા, એટલે એક રીતે એવું કહી શકો, પણ પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇઝ ગિવિંગ આન્સર, નોટ ગિવિંગ રોંગ આન્સર્સ. રોંગ વિચારવું એ થોડું પછી દિમાગમાં અંદર ડીપ જવા વાળી વસ્તુ થઈ જે ગઈ. આમ સરસ He's રીતે just વાળ very લઈ kind આવ્યો and considerate. જે સરસ રીતે વાળ્યું છે આપને કે ભાઈ ખોટું ના બહુ સરસ મેં સિરિયસલી કીધું મેં તો, બાકી જનતાનો નિર્ણય છે, તમે જનતાએ વિચારી સમજી શકો લીધું છો. છે જે સમજવાનું હતું. Okay, so we are going towards the next round. Okay. તો હવે હું તમને એક સિચ્યુએશન આપવા જઈ રહ્યો છું, જે સિચ્યુએશન પર તમારે ઇમિડિયેટલી એક્ટિંગ કરીને બતાવવાની છે. આ આપણા આખા શોનો સૌથી એક્સાઇટિંગ પાર્ટ હોય છે. અહીંયાથી દર્શકો નિર્ણય લેશે કે તમારી ફિલ્મ જોવામાં કેટલી એ લોકોને મજા આવવાની છે. એ એક્સાઇટમેન્ટ આપણે અહીંયા એમને એક નાનકડા ટ્રેલર રૂપે બતાવવાનું છે. હું એક શેઠ છું અને એ શેઠના અહીંયા હીરા પડ્યા છે. Oh. હા, હીરાની પોટલી પડી છે અને તમારે મારી સાથે કંઈક ચર્ચાઓમાં મને ભેરવી અને આ હીરાની પોટલી તમારે છીનવી જવાની છે. એવો એક સિનારીઓ છે. હવે આ સિનારીઓ તમે કઈ રીતે નિભાવો છો એ તમારા હાથમાં છે. 5 મિનિટનો સમય રહેશે, હા કઈ ચાલો હે ને? તો 5 મિનિટમાં તમે આને એક્ટ કરી અને મને ઉલ્લુ બનાવીને પોટલી મારી બહારથી ઉડાવી લઈ જાઓ. ત્યારે સ્ટાર્ટ કરીએ. હા, સો આર યુ ગાઈઝ રેડી? મતલબ એકદમ ઇમિડિયેટલી રેડી છો? વાહ, બહુ જોરદાર. તો હું કરી દઉં, સ્ટાર્ટ કરી દઉં, એક્શન કરી દઉં. હા વાહ, લાઇટ્સ કેમેરા એક્શન. પણ એક સેકન્ડ મારા એંગલ બરાબર છે ને? પછી આમાં એકચ્યુઅલી એક સેકન્ડ આમાં શું થયું કે આખો પોડકાસ્ટમાં દે ડિડન્ટ ઇવન ટેલ મી શું કે એવું દેખાય છે ભાઈ? નહીં બરાબર દેખાય? એવું કઈ નથી મેમ, અનકમ્ફર્ટેબલ તમે તમારે જવું છે એંગલ? કઈ નહીં, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દો અને હવે એ ગુસ્સામાં નથી, હવે બધું બરાબર છે. ઠીક છે પણ આ તો પેલું હા, નો આઈ અન્ડરસ્ટેન્ડ વોટ યુ યુ નો અને એ તો હવે એમણે કીધું નો, ઇવન આઈ અન્ડરસ્ટેન્ડ અગર આવું કંઈ થયું હોય તો, પણ આઈ ડોન્ટ થિંક સો કે થયું છે. બંને એંગલ્સમાં એ નથી. મેં જોયું એંગલ તમે જોયું એ પેલા ભાઈનો ફોટો છે. હા અમારા બે એંગલ આ છે. ફોન અમારો છે જ નહીં જેમાં તમે જોયું છે. કઈ નહીં, પણ હવે મને એવું લાગે છે કે સ્ટાર્ટ હું કરી જોઉં છું, તું કન્ટિન્યુ કરી લે. ઓકે. નજર હટી, દુર્ઘટના ઘટી ભાઈ. મને તમે સ્ટાર્ટ તમે જે કર્યું ને એ ટાઈમ બી મને ખબર પડી. વાહ ભાઈ વાહ, ગજબ ગજબ. તમારી જિંદગીમાં આવું બન્યું નહીં. પેલાનું મોઢું ઉતરી ગયું. માય ગોડ, સિરિયસલી તમે લોકોએ જે કર્યું ને, ઓ માય ગોડ, ઓ માય ગોડ. ધીસ ઇઝ માય આઈડિયા હા, જાનવીનો આઈડિયા હતો. ખતરનાક. હે ભગવાન, તમે લોકો મૂવીમાં તો શું કર્યું હશે? ઓ ભાઈ સાહેબ, ઇમેજિન મેં ઇમેજિન પણ નહીં કર્યું. મેં જ વિચાર્યું મેં આ બંને છોકરા આવું કરી શકે નહીં. મારો વિચાર એમાં જતો રહ્યો કે મેં આને એવી તો હું ભૂલ કરી નાખી અમે યાર. આખા પિક્ચરમાં દરેક છોકરાની દુખતી નસ જ પકડી છે કે શું કરી શકે હા, heavy. કેમ? મજા આવી મજા આવી, મજા આવી. માની ગયા ને 1 મિનિટ વિથ વીર વસૂલ કરી નાખ્યું તમે હાલ. ઓ માય ગોડ, હા. પોટલી ગઈ મારી કરોડોની. હવે આ લઈને અમે પોલેન્ડ જતા રહીશું બસ મેન, બસ. ક્યારે સ્ટાર્ટ કરી દીધું એ લોકોએ ખબર નહીં પડવા દીધી. મતલબ માય ગોડ, આઈ હેવ નેવર ઇમેજિન્ડ કે કોઈ દિવસ આવી સિચ્યુએશન કોઈ મારી સાથે ક્રિએટ કરી જાય. એટલે મેં આઈ વોઝ ફોર્સિંગ કે કઈ નહીં, તમે ચાલુ કરો બીકોઝ આઈ રિયલાઇઝ કે બંનેએ વિડિયો બંધ કર્યા એન્ડ ધેર વોઝ સો મચ ટેન્શન ઇન ધ ઓફિસ. My God. મતલબ આ બંનેના મોઢા સારા જ પર 12 છીએ. વાગ્યા હતા. હા. હી વોઝ લાઈક એવું તો હું થઈ એવું તો ગયું. શું થઈ ગયું? એક્ટર સારા જ
ચેઇન શોટ મને યાદ સિરિયસલી ઓ માય ગોડ really મારતો નહીં ચાલુ અને આ સિનારીઓ વધારે ખતરનાક કેવી રીતે થયો હું તમને કહું હા. પેલા ભાઈ તમે જ્યારે અંદર પ્લાનિંગ કરવા ગયા ને હા. ત્યારે પેલા ભાઈ તમારા પ્લાનમાં ભાગમાં હતા કે ખબર નહીં શું થયું એને નતો પણ it's not enough ના એના લીધે આ થયું એ માણસે મને આવીને છે ને ફોટો બતાવ્યો હા અને એ ફોટામાં તમારો એંગલ રોંગ બતાવ્યો એને મને મેં એવું કીધું કે મારે અહીંયાથી એંગલ લેવું પડશે મારે મેમને બતાવવું પડશે કે આ બરાબર છે કમ્ફર્ટેબલ છે સો હું એટલે જ કન્ફ્યુઝ વધારે થયો કારણ કે આ માણસે તમારા આવ્યાના 2 મિનિટ પહેલા મને એવું બતાવીને કીધું કે આ જો રોંગ એંગલ છે મેં કીધું અલા, એવું નહીં હોઈ શકે એટલે આ સિરિયસ થઈ ગયું વેલ પ્લેડ મને થયું ભાઈ તું પણ પ્લાનમાં છે મારા ફ્રેન્ડ ના ચક્કરમાં એ ભાઈ બરાબર. હાથ એ બહુ સીધો ને બિચારો સાધારણ માણસ છે પણ આ તમારા જ બોસ નું પ્લાન હતો કે ભાઈ એમને ઉલ્લુ બનાવીને અમે હીરા લઈ તો કોઈકની તો બલી ચડવી જોઈએ કે નહીં Oh my God, oh my તો આજે God. તમારો વારો હતો. This was a My God. success. This Seriously, was- amazing success. Amazing success. હા ઓ અમે બધા આપણે બધાની એવી સિચ્યુએશન થઈ ગઈ કે ઓ માય ગોડ એવું તો શું થઈ તમારી ગયું પાસે બ્રહ્માસ્ત્ર હોય છે. છે હું ઊભી થઈ ગઈ ને તો આને એવું થયું કે આ ખબર નહીં કેમ આનું આટલું એટીટ્યુડ દેખાડી રહ્યા છે કેટલી વાર હા મને એટલે એન્ડમાં પછી એટીટ્યુડ તો નહીં મને થયું સિરિયસલી કંઈક એવું થઈ ગયું છે જેના વિશે મને નથી ખબર હજી હું એવા થોટમાં જતો રહ્યો પછી મેં કીધું શું થઈ શું રહ્યું છે એક્ઝેક્ટલી હા મતલબ યુ હેડ ધીસ સ્માઈલ કે ચાલો હસું કે આને હું કેવી રીતે હેન્ડલ કરું એમ handle હા 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 મારી જિંદગીમાં હું સ્ટેજ પર કે કોઈ પરિસ્થિતિમાં બોલતા બી અચકાયો નથી પણ અત્યારે તમે મને ભેરવી નાખ્યો સખત ભેરવી નાખ્યો This પણ has to હું- be the promo line. This has to be the એક્ઝેક્ટલી છે બે જણા અરે એમની તો છોડો એમની ટીમની પણ જે વગાડી છે બહુ જ મજા આવી એક એમાં જે બેક ટુ બેક હું હારી છું એનો એ આખો બદલો જે મેં આ ગેમમાં લીધો છે ખતરનાક ખતરનાક પ્રાઉડ ઓફ માય સેલ્ફ મતલબ બે છોકરીઓ શું કરી શકે ને એ મને આજે ખબર પડી છે Your wife has a different reaction. યસ અચ્છા. કેવું લાગ્યું તમને હવે અમે તમને પૂછીએ કેવું લાગ્યું એ જણાવવાની ક્ષમતા નથી હોતી એવું 17 વર્ષ ભાઈ બહુ અદ્ભુત પણ તમે લોકોએ આ નથી એ તો પ્રૂફ કરી દીધું કે આ ફિલ્મ ચાહે કઈ બી થઈ જાય પૈયા ખર્ચીને તમારે ફિલ્મ જોવા જવું બિલકુલ, પડશે બિલકુલ. આપણે. 16 મે જવાનું જ છે જવાનું છે Yes. અને તમે તો trailer- ખાસ જજો હા હું ડેફિનેટલી જઈશ અને હું મજાની વાત કહું યુઝ્યુઅલી છે ને દરેક ફિલ્મોના એન્ડમાં એક સવાલ હું પૂછતો હોઉં છું હા. કે શું કામ હા શું કામ કોઈ પણ ગુજરાતી ઘરેથી ઉઠી પોતાના પૈસા ખર્ચી અને થિયેટરમાં જઈને તમારી ફિલ્મ જુએ આ વખતે મને નથી લાગતું કે આ સવાલ પૂછવાની કે તમારે કારણ આપવાની જરૂર છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર યુ ઓલરેડી ગેટ ધ આન્સર દોસ્તો કે કેમ 16 મે તમારે ઉઠી અને આ પિક્ચર જોવા તમારે થિયેટર સુધી જવું જોઈએ મતલબ તમારા ત્યાં ચોરી થાય એના પહેલા સારું છે કે 200 જાતે જ આપી આવો જઈને 2 લાખ 5 લાખ બચી જશે યાર નો બટ સિરિયસલી અમેઝિંગ તો આ શોના અંત તરફ લઈ જઈએ હવે મને થોડી ગભરામણ થઈ છે કે તમે હજી બીજી મને કંઈક એવી ના પરિસ્થિતિમાં નાખી દો ઓકે જોક્સ અપાર્ટ પણ એન્ડ ઇઝ જેનાથી શરૂઆત થઈ હતી ઉખાણું. એ પાછો અંત છે ઉખાણો હવે પાછો મારો વારો ઓવર ટુ મી સો ઉખાણો એવો હતો મને આવડે છે જવાબ પણ આવડતો નથી. યસ યસ એવો જ ઉખાણો છે એવું શું છે જે ઉપર જાય છે પણ નીચે નથી આવતું अब आएगा ना मजा वीडियो अब मेरा खेल शुरू हुआ है वापस તું કે વાંધો નહીં આગ નો ના એ મેં વિચાર્યું જસ્ટ વિચાર્યું આગ તો બુજાઈ જાય હા અને આવે ને જે વિચારો છો એ બોલો તો મજા આવશે મને આગ, પણ જે મનમાં ચાલે છે જણાવો વેલ નહીં હમ. હવા તો આમ તેમ જાય. अच्छा તમે વિચારો કે એવું તમારા જીવનમાં શું છે જે ઉપર ગયું છે પણ પાછું નીચે નથી આવ્યું તો તમને જવાબ મળી જશે ઉપર જાય હું એ જ છું સોરી. હા એટલે વાત સાચી પણ છે પણ આપણે આપણા ધર્મમાં પુનર્જન્મ પણ માનીએ છીએ આપણે હા. તો એ પણ કદાચ પાછા આવી શકે છે કર્મ બાકી રહી ગયા હોય તો ફળ પૂરું કરવા તો આવવું પડશે જીવનમાં શું ઉપર ગયું છે યસ ઓકે આ બોલ 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 યસ છે ને ઉંમર ઉપર જાય પાછી નીચે આવે નહીં આવતી નથી ઇવન લોકો આટલી ખુશીથી બર્થડે મનાવતા હોય છે પોતાની પણ બર્થડે એટલે કે તમે આ વર્ષે ગયા વર્ષ કરતા ઘરડા થયા છો ઘરડા છે. અને એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ દેટ્સ અ ગુડ થિંગ કે Yeah. મોત તરફ હજી નજીક જઈ રહ્યા છીએ ખાલી અમારી ઉંમર ના પૂછતા બાકી બધું
ના તમારા બંનેની ઉંમર પૂછવા લાયક પેલું પણ નથી. છોકરીઓમાં જ્યારે ઉંમર પૂછવાનું ચાલુ થાય ને ત્યારથી વાતો બંધ થઈ જાય, એટલે મારે નહીં કરવું એવું. અચ્છા. જો કે આમ પણ સુંદર છોકરીઓનો ઉંમર ના પૂછાય. ના જ પૂછો. અને મેન એન્ડ વાઇન ઓલ્ડર ધ રિચર વિમેન ડાયલોગ ભૂલી ગયો. સદમામાં જ છે. મારા હીરા છે યાદ હોલીલેન્ડના હીરા. લઈ લો. ઊંધું કરો, ઊંધું. લઈ લો. ચોરાઈ ગયા હતા, હવે તો કંઈ મતલબ જ નથી. ઓ ભગવાન, પણ સખત કર્યું છે આ લોકોએ આજે. આ હોસ્ટને ઘોસ્ટ કરી નાખ્યો આ લોકોએ આજે અહીંયાથી. બટ સિરિયસલી ઇટ્સ એન અમેઝિંગ મૂવી, તો જોવા જજો. કારણ કે એક્ટ્રેસીસ એટલી અદ્ભુત છે, હીરો પણ ફિલ્મની અંદર બહુ અદ્ભુત છે. Yes. વત્સલ સાથે કામ કરીને અને એમને તમારી સાથે કામ કરીને કેવો અનુભવ રહ્યો આના વિશે કંઈક આઈ જણાવો. થિંક એને તો મજા જ આવી હશે. તમે એમની સાથે આવું કંઈ નહીં કર્યું ને? ના. Shit. Oh, નથી કર્યું. No, હવે but- કરી શકો છો. હા, we can Weekend. try કરી શકીએ, but Promotion no. બાકી છે બધા. I think on a serious note, we all have had a lot of fun while filming the film. બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું બીકોઝ અમે લોકોએ ભર તડકામાં ગરમીમાં કામ કર્યું હતું. બટ અગર તમે ટ્રેલર જોયું હશે કે આઈ એમ નોટ શ્યોર કે આ વિડીયો ક્યારે જવાનો છે. ટ્રેલર એકચ્યુઅલી હમણાં જ આવ્યું છે 10 મિનિટ ટ્રેલર આવી પહેલા. ગયું છે એન્ડ પ્લીઝ ગો વોચ ઇટ. ઇટ્સ અ વેરી ફ્રેશ મૂવી, ફ્રેશ ટેક ઓન એવરીથિંગ. Fresh face. ફ્રેશ ફેસીસ. ગુજરાતી યસ, industry બે ચહેરા તો એવા છે કે જે પહેલી વાર ગુજરાતી ફિલ્મ્સ કરી રહ્યા છે એમ. બિલકુલ. હા, આઈ થિંક ઇટ્સ અ ફૂલ એન્ટરટેનિંગ પેકેજ. તમને કોમેડી મળશે, સસ્પેન્સ તો છે જ, બટ ઇટ્સ નોટ અ વેરી સિરિયસ સસ્પેન્સ. ઓકે, એટલે આમ તમારે બહુ ગંભીરતાથી નહીં, વધારે નહીં. હા, થોડું કહો ને. સરપ્રાઈઝ જ નહીં. થોડું ગંભીરતાથી નહીં, પણ હા, એટલે એવું નથી કે અમે બંદૂક લઈને નીકળી ગયા છે. બંદૂક બટ છે. હેવિંગ સેડ ધેટ યુ વિલ બી ઓન ધ એજ ઓફ યોર સીટ. તમને જેમ અમે છોડવા અમને નહીં. એમના સીટના એજ ઉપર લઈ આવ્યા હતા, આવી ગયા ને એવું જ ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી મારી સિમિલર. મિસાલો આપીને આ લોકો ઇન્ડસ્ટ્રીમાં વાતો ના કરે તો સારું. અને આઈ થિંક વી કેન અશ્યોર યુ કે તમને એ 2 કલાક બહુ મજા બહુ આવશે. જ મજા આવશે. કે અરે પછી 10 મિનિટમાં અરે આવું તમને થવું છે, જેમ કે આમને થયું ને કે અરે શું થઈ ગયું એવું તમને થશે. So you will be surprised while watching Surprise. It's releasing on the 16th of May in the theaters near you. વાહ, તો એવરી સેકન્ડ સરપ્રાઈઝ જોઈતી હોય તો આ મૂવી જોવા જતા રહેજો. આપણે તો મળી જ ગઈ છે. મને મળી ગઈ છે, તમે પણ લઈ લેજો, નહીં તો જીવનભર સરપ્રાઈઝમાં રહી જશો કે હતું શું એમ. તો એવો સિનારીઓ જોવા જરૂર જવું, અને ખરેખર બહુ મજા આવી. સો આપણી વચ્ચે મેં જ્યારે મારા અમુક સ્ટુડન્ટ્સ છે વક્તાવીરના, હું લોકોને પબ્લિક સ્પીકિંગ, રેડિયો એન્કરિંગ આવું શીખવું છું. તો એમાંથી અમુક સ્ટુડન્ટ્સને હું ઓપોર્ચ્યુનિટી આપતો હોઉં કે સેલિબ્રિટીઝ આર કમિંગ, ઇફ યુ નો ધેમ, ઇફ યુ વોન્ટ ટુ મીટ ધેમ, તો આવો. તો દેર ઇઝ વન ફેન અને શી વોન્ટ્સ ટુ નો સમથિંગ અબાઉટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એન્ડ યુ. Okay. સો કેન વી અલાઉ હર ટુ આસ્ક ધ ક્વેશ્ચન? યા. મેમ, તમે આ મૂવી કઈ રીતે સિલેક્ટ કરો? મૂવી સિલેક્શન કઈ રીતે કરો છો? શું રીઝન્સ છે તમારા કોઈ પણ મૂવી સિલેક્ટ કરવા પાછળના? સી, મારો પર્સનલી અપ્રોચ જે હોય છે એ સૌથી પહેલાં સ્ક્રિપ્ટ આવે, વાર્તા કેવી છે, સ્ટોરી શું છે. ઇફ આઈ લાઈક ઇટ તો પછી હું આગળ વિચારું, અને એના પછી ઓબ્વિયસલી મારું કેરેક્ટર શું છે, પાત્ર મારા માટે કરવા જેવું શું છે એઝ એન એક્ટર, હું કેટલું અંદર એડ કરી શકું છું સ્ક્રિપ્ટમાં, દેટ કમ્સ સેકન્ડ. તો મને લાગે છે લખાણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અગર લખેલી જ સારી નહીં હોય ને ફિલ્મ, હા, તો પછી કંઈ મજા નહીં આવે. સો અગર મને ગમી દેન ઓબ્વિયસલી હું ઇન્ટ્યુશન, મારા ગટ ફિલિંગ સાથે જતી રહું એન્ડ આઈ લાઈક, મને ગમી છે, આઈ ડુ ઇટ. આ વાત પર રાઇટર્સને આજથી પૈસા વધારે મળવા જોઈએ. નો, બિલકુલ. રાઇટર્સ દે ડિઝર્વ સિરિયસલી, મોર ક્રેડિટ. ડેફિનેટલી. જેટલી મળતી બી નથી, એ નથી સૌથી મળતી. વધારે ક્રેડિટ. એટલે જ મેં એમના માટે થોડી લડત લડી કે રાઇટર્સને એક્સ્ટ્રા પૈસા મળવા જોઈએ, તો સારી ફિલ્મો આવવાના પણ ચાન્સ વધી જશે. બિલકુલ. લોકો લખવા માટે પ્રેરિત થશે કે પૈસા મળે છે એમ. એબ્સોલ્યુટલી. અને ઓન ફ્લોર એમના ડાયલોગ ચેન્જ ના કરો, એમને કંઈક વિચારીને જ લખ્યું હશે. સાચી વાત છે. વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન દેટ? હાઉ ડુ યુ ચૂઝ? મારો ઓપિનિયન એટલે જે એને કીધું એ જ બધી વસ્તુઓ, પણ એમાં એક વસ્તુ હું એડ કરીશ, કાં તો કેરેક્ટર સારું હોવું જોઈએ, કાં તો પૈસા ગુજરાતી ફિલ્મમાં. બાકી તો જે હિલીએ કીધું એક્ઝેક્ટલી એ જ વસ્તુ કે ભાઈ જેમ કે કોઈ કેરેક્ટર છે એમાં હું જાનવીને નથી જોતી, અને એમાં હું શું વધારે સારું પરફોર્મ કરી શકું આઉટ ઓફ ધ બોક્સ, કે ઓડિયન્સને પણ મજા આવે જોવામાં કે અચ્છા ઓ નાઇસ. તો એ એક એક્ટરને શું હોય, તમે જ્યારે કોઈ ફિલ્મ જુઓ અને બહાર આવો અને જ્યારે તમે એમ કહો કે યાર તે બહુ સારું પરફોર્મ કર્યું, કે તે બહુ સરસ
ભજવું છે તારું પાત્ર એમાં તું બહુ સરસ લાગતી હતી કે સરસ લાગતો હતો. એક આર્ટિસ્ટ માટે એનાથી સારી વસ્તુ હોય જ ના શકે. દેટ્સ વોટ આઈ બિલીવ. અને ફિલ્મ તમારી ના કરે ના ચાલી પણ તમને અંદર ખાને સેટિસ્ફેક્શન હોય કે પૈસા સારા મળ્યા છે. વાહ, મોટિવેશન મળતું રહે. મોટિવેશન મળતું રહેવું જોઈએ. કાં તો એઝ એન આર્ટિસ્ટ તમને મળવું જોઈએ, કાં તો લક્ષ્મી આવી જોઈએ. હા, સરસ્વતી કે લક્ષ્મી એક નહીં, પૂજા તો થવી થવી જ જોઈએ. ક્લિયર ફેક્ટ. વાહ, બહુ અદ્ભુત. અને એકદમ બેબાક છોકરીઓ છે બંને. અને જેવી ચોરીઓ આ લોકો ફિલ્મોમાં કરે છે, યુઝ્યુઅલી આપણે મેલ ચોર્સને વધારે જોયા હોય છે. અને શબ્દ જ ચોર બની ગયો છે. ચોરની જેવો શબ્દ કદાચ ગુજરાતીમાં છે બી કે નહીં, આઈ ડોન્ટ નો. ફોર ધીસ ફિલ્મ એકચ્યુઅલી જે મને પહેલી નરેશનમાં પહેલી લાઈન જે મારા ડિરેક્ટરે કીધી હતી, તો સચિન સરે કીધું કે આપણી વાર્તા છે ને 2 છોકરીઓની છે અને એમનો હી હેઝ અ વે ઓફ ટિપિકલ વે ઓફ નરેટિંગ એન્ડ એનેક્ટિંગ. ઓકે, આપણી વાર્તા છે ને 2 છોકરીઓની છે, એ બંને ચોરની છે. આઈ એમ નોટ કિડિંગ. આ લાઈન થી હું ઓર ઇન્ટરેસ્ટેડ હતી કે મને વાર્તા કહો, આ શું છે, બીકોઝ ઇટ વોઝ વેરી એક્સાઇટિંગ, વેરી ઇન્ટ્રીગિંગ કે ભાઈ છોકરીઓ અને ચોરની બાજુ. હા હે મેબી એમાં બી વત્સલને અમે પાર્ટ ભણાવીએ છીએ, પછી એન્ડ તો બહુ જ તમારે જોવું જ પડશે. હું કહી જ નહીં શકું. નાના ફિલ્મોમાં બહુ સરપ્રાઈઝ છે. મારી માટે સરપ્રાઈઝ એ હતું કે જેમ મેં કીધું કે મને ડ્રાઇવિંગ નથી આવડતું અને જ્યારે મને થ્રુઆઉટ ધ ફિલ્મ મને ડ્રાઈવ કર્યું છે. શું વાત કરો છો? થ્રુઆઉટ ધ ફિલ્મ વીમો લીધો તો તમે લોકોએ પહેલા? એટલે એવું ઓલમોસ્ટ એવું નક્કી જ કર્યું હતું કે એવું લઈ જ લઈએ, એમ પણ પેલું સગવડ હતી. પોલીસને બોલાવીને આપણે બદલો લઈ લઈએ. લઈ શકો છો, મારી પાસે BTS છે, મારી ગાડી હું નથી ચલાવતી, ટ્રોલી. ઓ ભાઈ, તો આ લોકો હવે બદલાની વાતો મત કર. આ લોકોએ નવો પ્લાન બનાવી દીધો ને તો આપણો બદલો થઈ જાય. ખતરનાક છોકરીઓ છે ભાઈ, પિક્ચર જોવા જેવું છે એમનું. યસ, પિક્ચરમાં ખાલી ડાયમંડ જ ચોરી નથી થયા, ઘણી બધી વસ્તુઓ ચોરી થઈ છે. બહુ સારી રીતે તો જોવા જ જજો. ઇવન મને થોડું ઘણી ખબર છે. એમાં એવું છે કે વત્સલ વારંવાર એમને મળે છે. અને જેમ તમે મને સ્ટાર્ટિંગમાં જોયો કે હું મળ્યો પછી પાછો આવીને અહીંયા મળ્યો, એવી પણ સ્ટોરી કંઈક છે. તો એ શું છે મને પણ નવાઈ લાગી રહી છે કે એક જ વ્યક્તિ વારે વારે કેમ મળે છે, એન્ડમાં સસ્પેન્સ શું ખુલવાનું છે, અને બેગમાંથી જે તમને બંદૂકો મળી એ બધું એક્ઝેક્ટલી છે શું, એ થોડી સ્ટોરી વિશે મને વધારે જાણવામાં રસ છે. પણ આગળ હવે હું જાજુ નહીં કહું. ટ્રેલરમાં આવું જ છે જો કે મેં કીધું એવું. ઓકે બસ ડન. લાઈટ બંધ કર. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, 16 મે થિયેટરમાં જઈને જોવાનું ભૂલતા નહીં. સરપ્રાઈઝ! બીકોઝ તમે અત્યારે જોઈ રહ્યા છો ઢોલિવૂડની ધમપછાડ. વાહ, અમેઝિંગ. થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ. યુ આર અમેઝિંગ. તમે બંને છોકરીઓ મને જીવનભર નહીં ભૂલાવો. That was the idea. Seriously, that was amazing. મને એવું લાગે જે ટાઈમે તમને ખબર પડી ને એક્ચ્યુઅલી માં કે ગયું મને મગજમાં કટા આવું મ્યુઝિક લાગતું કટા. અરે ભગવાન. Silver Spoon તરફથી my wife has a company and she make brooches. Oh my God. મોરપંખના brooches. So cute. It's લોહી મારી ચૂનો નજર છે. તો હતું જ, એમ તો ના બી આપે તો You ચોરી can થઈ use જાય. it like a mic. મારા એમ કરી દેવાય છે. મેગ્નેટ બી છે ને, Magnet ફ્રિજ ઉપર છે. બી લગાવાય ને. હા, અહીંયા યુઝ્યુઅલી લોકો બ્રોચની જેમ પહેરતા હોય એના માટે આપણે એમ બનાવીએ છીએ. Very nice. મને લાગ્યું કે ગોલ્ડન લઈને આયા છે, શું છે ના આપ્યું તો ચોરી લઈ. So pretty. અચ્છા, like it, right? જેડ વાળું મને મળી ગયું છે. H વાળું તારી પાસે છે. હા, તમારા ઇનિશિયલ્સ છે એની હા. અંદર. યસ. I like it. વાવ. મસ્ત. Thank you. Thank you. સિલ્વર સ્પૂન. Silver Spoon is the brand. Yeah. તમને પણ જોઈતું હોય તો અમને કોન્ટેક્ટ કરજો. અમને તો ફ્રીમાં મળ્યું છે. તમારે બાય કરવું પડશે. I like it. Yes. Thank you. Thank તમે એને છે ને you. અહીંયા બ્રોચની જેમ પણ પહેરી શકશો. It will look so beautiful. અને it will give a positive vibes to you and others as well. તમને વધારે જરૂર નથી આજે આજે મને બહુ જરૂર. હું usually પહેરતો છું. This is actually my style from since last 15-16 years. ઓકે. અને લોકોને બહુ ગમતું એટલે પછી અમે એને ઇનોવેટ કરતા ગયા. પહેલા અમે પેલું ક્લિપ વાળું રાખતા હતા. હા. પછી એને ઇનોવેશન કરતા એને Magnet આ લાવી મેગ્નેટ દીધા. લાવી દીધા અને એવું બધું કરે છે હજી નવું કંઈક ને કંઈક. So wow. Oh, nice. See how amazing it looks. ડન છે. જોરદાર. તો હવે આપણે એની જ સાથે એક લાસ્ટમાં એક એન્ડ સેલ્ફી લેશું.
and then we'll end the show. હા તો મેચ બી થાય છે ઓલમોસ્ટ. વોટપંખ લગભગ દરેક અટાયર સાથે મેચ થઈ જશે. યસ પેકેજિંગ બહુ સરસ છે યુનિક. ઓકે ચલો એક સેલ્ફી સાથે એન્ડ કરીએ તો આપણે પછી અહીંયા ડન. ડન ઓકે આ પેલામાંથી શૂટ લઈએ. ગજબ બજાગી ભાઈ ઘણો બધું મિસ કરી નાખી હાલો આપણે shoot કરો. વિડીયોમાં Selfie જોઈએ. સાથે. વિડિયો વ્યવસ્થિત એડિટ થવો જોઈએ. શોનો એન્ડમાં છે ને આ સેલ્ફી યુઝ થશે. ઓકે ઓકે કઈ રીતે રહેવું છે ક્યાં રહેવું છે? નક્કી કરો તમે Is it fine? Surprise expression appear. Good selfie. Thank you so much. થેન્ક યુ સો મચ. Great, thank you. And collaborate भी करशो आप बिना situation वाला खाली जो viral થઈ શકે એવી આઈ situation એમ છે. વેઇટિંગ કેવું એડિટ થાય છે.